વાર્તા છે 48મી ના 49મી છે 49મી છે અસ્પૃશ્ય કોઈ નથી, જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. એના લેખક છે હરીશચંદ્ર. કદાચ હું લખતા ભૂલી જાઉં તો તમે સમજી જાજો, એટલે હું આમાં બોલી જાઉં છું. તો આપણે બાળકોને તીખા સંધ્યા ખાસ ને ખાસ લેશું. એથી કરી અને સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા અને બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલશું. બની શકે તો આપણે દાદાની કેસેટ જાશું, શ્રાદ્ધમાં જાશું, સપરિવાર સાથે દાદાની કેસેટમાં જાશું. જેથી કરીને આપણા બાળકો અત્યારે જો છોકરાઓ બાળકો 50 વર્ષના 60 વર્ષના થઈ જાય છે તો કોઈના સંબંધ થતા નથી. તો આપણી ચિંતા આપણો ભગવાન કરે. જો ભગવાનનું આપણે કામ કરીએ તો ભગવાને આપણું કામ ન કરવું છે? કરે જ. શું કામ ના કરે? એ એમાંથી પાર પાડે જ. ભગવાનના રસ્તે જાય તો ભગવાન જ પાર પાડે, આપણે પાર ન પાડી શકીએ. એટલે એથી કરીને કે આપણે જો મારે ઘરની જ કહું છું કહાની. મારે નહોતું કામમાં, ખોયું નહોતું કામમાં, ખીમમાં ખેતર, તો મારા છોકરા પૈણા અમે સ્વાધ્યાયમાં હું જાતી, દાદાના કેસેટમાં જાતી, દાદાના ઓલામાં જાતી. તો ભગવાને મારા બાળકોને પરણેવા તો મારા ઉપરવાળો મારો હરી છે એને પરણાવે છે. આપણે શું કરશું? આપણે તો કંઈ જ ન કરી શકીએ. નથી વાર્તા ભૂલી જશે આપણે વાર્તા એવું છે અસ્પૃશ્ય કોઈ નથી. સાની ગુરુજી શ્યામ ની માના દ્રશ્યોમાં માણસ વચ્ચેના ઉચ્ચ નીચના ભેદ નહોતા. પોતાના અભેદને એ ફક્ત બોલીને નહીં પણ આચરીને બતાવવી. તેથી શ્યામના મન પર એની ઊંડી છાપ પડતી. શ્યામના મન પર તેની ઊંડી છાપ પડતી. અને એક દિવસ માએ કહ્યું, શ્યામ જો પેલા બાળકુ દાદાના ઘર પાસે એક મહાર અસ્પૃશ્ય ગણાતી વૃદ્ધ આસક્ત સ્ત્રી બેઠી છે. એની લાકડાની ભારી માથા પર પડી ગઈ છે તે ભારી તું ત્યાં જઈ અને એના માથા પર ચડાવી આવને. તું ત્યાં જઈ, લાકડાની ભારી લઈને બેઠી છે, તું ત્યાં જઈ અને તેના માથા પર ચડાવી આવને. એના એકલા કીધે ચોરતી નથી, આમ એને કહ્યું. માં તો લોકો મને હસશે, મારશે. શ્યામે તો ડર બતાવ્યો. તું તો લોકોને કહેજે કે આ ડોસી કોઈ બહારની રાહ જોઈને ક્યાં સુધી બેસી રહે. આ ડોસી કોઈની બહારની રાહ જોઈને ક્યાં સુધી બેસી રહે. હું પર ઘેર જઈને નાહી ધોવાનો છું. માએ તાત્કાલિક ઉપાય બતાવ્યો. શ્યામ તો દોડતો ત્યાં પહોંચ્યો અને ડોસી સંકોચની બારી ના કહેતી રહી અને થોડું લોકો પબડતા રહ્યા અને શ્યામ તો ભારી ચડાવીને ચાલતો થયો. અને માએ તે ડોસીને બોલાવીને એના ભાત પણ ખાવા આપ્યો. શ્યામે એને પાણી આપ્યું, ડોસીને ભાગ આપ્યો અને જમાડ્યા. અને પછી એને ઘરે બોલાવી અને ખાવા આપ્યું અને પેલા છોકરાએ એને પાણી આપ્યું. જો આવી રીતના આપણી ઘરે કોઈ આજુબાજુમાં છે, કોઈ ગરીબ હોય, કોઈ ભૂખ્યું આવ્યું હોય, કોઈ તરસ્યું આવ્યું હોય તો એને આપણે ખવડાવીને. અત્યારે તો એવા કિસ્સા બને છે ને એટલે બધા માણસો ભીએ છે, કીવાને બાને આવે ને પછી લૂંટીને વયા જાય છે. એની હિસાબે બને છે. નકર શું છે, આપણે એમ થાય કે દયા રાખવાની, કોકના દુઃખમાં ભાગ લઈ અને કોકને આપણે બની શકે તો હેલ્પ કરવાની. કોઈનો સોંડલો હોય, કોઈનો ટોપલો હોય, ચડી શકતો ના હોય તો એને ચડાવવામાં હેલ્પ કરવાની. કોઈ પડી ગયું હોય તો આપણે હળી કાઢીને, પડી જાય તો સ્કૂટર નમી ગયું હોય તો આપણે હળી કાઢીને એને ઊભા કરીએ. કે વાગ્યું તો નથી ને, ફટાફટ કરીને આપણે એને ઊભા કરી દવાખાને લઈ જાય. આવી રીતના દયા રાખવાની, કોઈના દુઃખમાં ભાગ લેવાનો. એ છે ને એ ક્યારેક આપણને આડવું આવે.
કોઈના દુઃખમાં ભાગ લે, કોઈની દયા રાખે તો એ આપણે ક્યારેક આડું આવે. ડોશીના ગયા પછી માએ કહ્યું, શ્યામ ભગવાનને બધા જ વહાલા લાગે છે, કારણ કે તે સૌ તેના છે. તે ગજેન્દ્રને માટે દોડે છે, ઘોડાને ખંજવાડે છે અને ગાયોને ચરાવે છે અને એને કુબજાય ગમે છે અને સબરી પણ વાલી લાગે છે અને ગમે એ તું કરે છે તે પ્રમાણે જ ભગવાનને ગમે તે કરવાનો પણ હંમેશા પ્રયત્ન કરજે. છું બીજી વાર બોલું છું, કેવું સરસ કહે છે જો. ખંજવાડે છે, ગાયોને ચરાવે છે, એને કુબજાય ગમે તે અને સબરી પણ વાલી લાગે છે અને મને ગમે એ તું કરે છે તે જ પ્રમાણે ભગવાનને ગમે તે કરવાનો પણ હંમેશા પ્રયત્ન કરજે. ભગવાનને ગમે તે હંમેશા કરવાનો પ્રયત્ન કરજે. જો આપણે આવ્યા છીએ 50મી વાર્તા. 50મી વાર્તા આવ્યા છીએ. લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં. તમે તમારા ફેમિલીમાં ભાનુબેન ફળદુ સર્ચ કરજો અને જોઈન્ટ ફેમિલીમાં છો એથી કરીને તમારા બાળકોને સારા વિચાર, સારા સંસ્કાર મળે. અને દાદાની કેસેટમાં જાજો, ફેમિલીમાં સાથે બાળકોને પણ સાથે લઈને જાજો, એવી તમને મારી અપીલ છે બધાને. મારા